ભલે ને આગળ આગળ જાતું મારે છેલ્લે જ રહેવું, કારણ કે મારા હિસાબે આજ લેટ થઈ ગયું છે. કારણ કે મારે છે ને ડેન્ટિંગ પેન્ટિંગ કાંઈ પૂરું જ ન થયું. ત્યાં તો આ નજારો જોઈને 2-3 જણા કે અમારે ફોટો પાડો, ઓલા કે અમારે પાડો. મેં તમે બધા પાડી લ્યો, હું ફોટો પાડીશ તો તમે બધા બકબક કરશો, તો મેં કાંઈ ફોટો પાડ્યો નહીં. આ લોકો ફોટો પાડીને સીધા જો બિગ ડાઇનિંગ હોલમાં નાસ્તા માટે નીકળી ગયા એ લોકો તો. અને નાસ્તામાં જોયું તો પણ મેં પ્લેટ ને વાટકો ને ચમચી ને બધું લઈ લીધું ને હતા. ઉપમા હતી, દાળ હતી અને બીજું સેન્ડવિચ હતું. આ જો પાછું ભૂલાય બહુ જાય સવારમાં, એટલે સરસ મજાની આ હતું દહીં. એટલે સરસ નાસ્તો લઈને બધા પોતપોતાની સીટ ઉપર બેસી ગયા. ત્યાં તો આ બેને થાળીને પગે લાગી લીધું. એટલી બધી ભક્તિ કરે હો આ બેન તો મને કે બેસી જાઓ મોનાબેન, આપણે તો અહીંયા બેસી ગયા. મેં બેસવું તો પડશે જ ને હવે. પછી નાસ્તો કરીને નીકળી ગયા બહાર. હું કારણ કે મેં તો સૌથી પહેલાં જ કરી લીધો. પાછું મારું બહુ બાનું આવી જાય. મેં મારે મોડું થશે ને તો કહેશે તમારે જ મોડું થાય છે બધી બાબતમાં. અને અહીંયા તો જો ટોપિયો સાફ થઈ ગયો દહીંનો. અને ફટાફટ અમે પાછા નાસ્તો કરીને બિગ ડાઇનિંગ હોલમાંથી જો અમે લોકો બધા નીચે જઈએ છીએ. અને હવે અમને જો પછી ફૂલ મળી ગયું. એટલે મેં પહેલાં તો ફૂલ નાખ્યું. મેં ફૂલ નાખ્યું. પ્રેરણાબેન કે હું રહી જાઉં તમે નાખો એવું ન હાલો હું નાખી દઉં. મેં નાખી દો ને, એમાં ક્યાં ખર્ચો છે. તો એણે ફૂલ નાખી દીધું. 2 ફૂલ નાખીને અમે લોકો તો ફટાફટથી નીકળી જ ગયા. અને અમારા ફૂલ જોઈને તો બધા ખુશ થઈ ગયા કે આવા તમને પીળા ને અંદર મરૂન ને આવા ફૂલ ક્યાંથી મળ્યા. મેં કીધું અમે તો ચારે બાજુ નજર કરીએ હો, અમે કાંઈ ઊંચી નજર ને નીચી નજર કરી ન હાલીએ. પ્રેરણાબેન કે હવે બોલોમાં ખોટું, ફૂલ તો મને મળી ગયું. તો મેં કાંઈ નહીં, તમને ભલે મળ્યો, મારો વિડીયો ઉતારો, હું અહીં હિંચકા ઉપર બેસી જાઉં. હું હિંચકા ખાઉં તમે મારો વિડીયો ઉતારો. એ કે એવું થોડું હાલે લઈ કે તો હું હિંચકા ઉપર બેસું ને તમે મારો વિડીયો ઉતારો. મેં કાંઈ વાંધો નહીં, ચાલો ઉતાર. ત્યાં તો આવા કલરના બધા કુંડા અને પ્લાન્ટ જોઈને આ તો બેનું ખુશ થઈ ગયું. એ કે કેવા પ્લાન્ટ હતા મોનાબેન, એનો વિડીયો ઉતારે ને મેં એનો ઉતાર્યો. ત્યાં તો આ લોકો અમને બહાર નહોતા જવા દેતા. એ કે હાલો તમારા બધાના ગળામાં છે કે નહીં. કે મેં શું તે કે આશ્રમના કાર્ડ. મેં નહીં મારી આગળ તો નથી. પછી કે હવે હાલશે જવા દો બેન, હારે રાખતા જાઓ એમ કરીને ખીજાણા. ને આપણે તો ચૂપકે ડેલાની બહાર નીકળી ગયા. જો પછી આવા રોડ રસ્તા હતા ને આ લોકોને ડખા હજી ચાલુ જ હતા. કેટલુંય પૂછ્યું. એ કે તમારા બધા મેમ્બરને કહો. એ કે આ બેન છે ને મેન એ અમને લઈ આવ્યા હતા પુષ્પાબેન. એ કે કાંઈ વાંધો નહીં, એ લોકોને હવે આજે રૂમે ભૂલી ગયા છે એમ કરીને અમે શાંતિથી બેસી ગયા. પછી અમને બહુ ખીજાણા. એ કે આવું નહીં કરવાનું. પછી તો અમે ઓટો કરીને અમારે ફરવા જવાનું હતું, ત્યાં બેસી ગયા. પ્રેરણાબેન કે નહીં મારે તમારે આજનો વિડીયો આવો કંઈક હતો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.